હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં સોયમાં દોરો કઈ રીતે પૂરવો જોઈએ તે આપણે શીખવાના છીએ. તો સૌથી પહેલાં તમારે XYZ જે પણ રીલ હોય એને આ રીતે પૂરી નાખવાનું. હવે ફ્રેન્ડ્સ, તમારે આ રીતે હોય તો ઠીક છે, નહીંતર આ રીતે હોય તો પણ ઠીક છે. તો શું કરવાનું, જે બેમાંથી સહેલું પડે, અહીંયા તો લગભગ ન જ હોય, અહીંયા તમારે રાખવાની હોય છે. પછી ફ્રેન્ડ્સ શું કરવાનું, આ જે દોરો છે, જુઓ ફ્રેન્ડ્સ, આ જે દોરો, હવે આ દોરાને આપણે ક્યાંથી ક્યાં પસાર કરવાનો છે અને ક્યાં લગાડવાનો. જો તમે પ્રોપર રીતે દોરો સરખી રીતે લગાડ્યો નહીં હોય તો શું થાય છે કે તમારી જે તમે સિલાઈ લેશો ને એમાં આંતરી આવશે. આંતરી એટલે સિલાઈ બરાબર આવશે નહીં. તો શું કરવાનું છે, હાલો આપણે જોઈએ. સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, તમારે અહીંયા રીલ આ રીતની ફિટ કરી નાખવાની છે. પછી શું કરવાનું છે, અહીંયા દોરો નાખવાનો છે. જો અહીંયા દોરો નાખ્યો, હવે અહીંથી કાઢી નાખવાનો. કાઢ્યો. હવે શું કરવાનું, અહીંયા નાખવાનું. જો આ તમને દેખાડી દઉં આ રીતે. પછી તમારે આ કાણામાં દોરો નાખવાનો. જો આ રીતનો તમારે પસાર કરી નાખવાનો દોરો. પછી ફ્રેન્ડ શું કરવાનું છે, જો હવે ખાસ તો અહીંયા માણસો વધારે ભૂલ કરી નાખે છે અને એના કારણે સિલાઈ બરાબર નથી આવતી. ફ્રેન્ડ્સ, શું કરવાનું છે, આ દોરો છે એ જે આ બે વચ્ચે છે, જુઓ અહીંયા તમારો દોરો આવવો જોઈએ, વચ્ચોવચ્ચ દોરો આવવો જોઈએ, નહીં કે આ સાઈડ. ઘણા લોકોને આ સાઈડ દોરો આવી જાય, એના કારણે આંતરી આવતી હોય છે. તો શું કરવાનું, આ રીતનો દોરો લેવાનો છે. પછી તમારે આ રીતનો આમ પસાર કરવાનો. જુઓ હવે અહીંયા પણ ભૂલ ન થાય, આ દોરો આની વચ્ચે જ આવવો જોઈએ. જો આને આપણે શું કીધું તું તમને ખબર હોય તો એ મને કમેન્ટમાં જરૂર કહેજો. આની પહેલાં જે મેં વિડીયો શેર કર્યો હતો એ વિડીયોમાં મેં બતાવ્યું હતું કયા સાધનને શું કહેવાય છે. તમારે મને હવે કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અહીંથી પસાર કર્યા પછી તમારે આ દોરો જોવાનો કે બરાબર ખેંચાય છે. જો કમ્પ્લીટ ખેંચાય છે, જો થોડોક ખેંચાય છે, ડાયરેક્ટ નહીં આવી જાય. હવે શું કરવાનું છે, મેઇન વસ્તુ ફ્રેન્ડ્સ, હવે ખાસ તો આ જે છે ને આ ખૂબ જ મહત્ત્વનું છે ફ્રેન્ડ્સ, કારણ કે એના કારણે જ સિલાઈ આવતી હોય છે. એક જગ્યાએ પણ જો દોરો તમારે ભૂલાઈ જાય તો સિલાઈ હરખી આવતી નથી. હવે તમારે દોરો અહીંથી પસાર કરવાનો છે. જો અહીંથી પસાર કરી અને તમારે આ રીતનું ખેંચી લેવાનું છે. જો સરસ રીતે ખેંચાય છે, તમે જોશો કે એકદમ સરસ રીતે ખેંચાય છે. જો હવે શું કરવાનું છે, આ વસ્તુ છે ને ત્યાં તમારે દોરો જવા દેવાનો છે. જો આ પ્રોપર ફ્રેન્ડ્સ, તમે આ રીતની જો દોરો ફિટ કર્યો હશે ને તો તમારે જે દોરામાં કે સિલાઈમાં કંઈ પણ ફેર પડતો હશે ને તે નહીં આવે. ફ્રેન્ડ્સ, એક હાથમાં મેં મોબાઈલ અને એક હાથમાં હું આ પકડીને કરું છું, એટલે થોડુંક વાર લાગે છે અને પ્રોપર રીતે થતું નથી, પરંતુ તમે થોડીક સમજવાની કોશિશ કરજો. હવે શું કરવાનું, જો આ વસ્તુ છે ને, જો આની અંદરથી તમારે દોરો પસાર કરવાનો છે. ફ્રેન્ડ્સ, ખાસ જો આ રીતથી તમારે દોરો અંદર પસાર કરવાનો છે. ફ્રેન્ડ, જો અહીંથી દોરો પસાર કરી નાખ્યો છે, જો પ્રોપર રીતે એકદમ કમ્પ્લીટ રીતે પસાર કરી નાખ્યો. હવે શું કરવાનું છે, આ જે દેખાય છે ને અહીંયાથી દોરો તમારે આ રીતનો પસાર કરવાનો છે. જો કમ્પ્લીટ તમે જોશો કે એકદમ સરસ રીતે આપણે જે પદ્ધતિથી દોરો પૂરવવાનો હોય મશીનમાં એ રીતથી પૂરી નાખ્યો છે. જો હવે શું કરવાનું, મેઇન વસ્તુ કે તમારે દોરો આ સાઈડથી પૂરવો કે પછી આ સાઈડથી, યાની કે ડાબી સાઈડથી પૂરવો કે જમણી સાઈડથી પૂરવો. હવે આની ડાબી સાઈડ કે આની જમણી સાઈડ આપણે કઈ રીતે નક્કી કરશું, તો આપણે એ રીતે નક્કી કરશું કે આપણો ડાબો હાથ છે તે ડાબી સાઈડ અને આપણો જમણો હાથ છે તે જમણી સાઈડ. તો હંમેશા ડાબી સાઈડથી દોરો પૂરવાનો હોય, આ યાદ રાખજો. આ એકદમ સરળ રીતે મેં તમને સમજાવ્યું છે. હવે અહીંયા સોયમાં દોરો તમારે પૂરી નાખવાનો. એકદમ દોરો પૂરવાઈ ગયો છે. હવે ફ્રેન્ડ્સ, આપણે નીચે બોબિન કઈ રીતે ફિટ કરવાનું છે તે શીખવાના છે. તો આપણે આટલી પ્રોસેસ થઈ ગઈ છે. જો હવે આ છે બોબિન ડબ્બી. જો તમે શું કહો છો મને કમેન્ટમાં જરૂર કહેજો. તો આ રીતની ફિટ કરી નાખી છે. હવે આપણે કઈ રીતની ફિટ કરવાનું છે એ જોવાનું છે. તો તમારે આ રીતથી લેવાની છે અને નીચે. હવે ફ્રેન્ડ, અહીંયા આપણે બોબિન ફિટ કરવાનું છે, પરંતુ ફ્રેન્ડ અહીંયા તમે બોબિન ફિટ કરવા જશો તો તે ફિટ નહીં થાય, કારણ કે તમને ઉપર સોય દેખાતી હશે. જો તો આ રીતની તમારે સોય અંદર હશે તો અંદર બોબિન ફિટ નહીં થાય. તો તમારે સોયને ઊંચી કરી નાખવાની છે. ફ્રેન્ડ્સ, કઈ રીતે ઊંચી કરવાની છે, જો આ રીતથી ઊંચી કરી નાખવાની છે. પછી તે તમારે ફ્રેન્ડ્સ રહીને આ નીચે છે ને એ બોબિન ફિટ થશે. અહીંયા છે ને આ રીતે તમારી બાજુ છે ને આ રીતે રાખવાનું છે. તમે જોશો, જો અવાજ આવશે,
અવાજ આવ્યો ને ફ્રેન્ડ્સ? તો આ રીતે ટકનો અવાજ આવવો જોઈએ એટલે કમ્પ્લીટલી ફિટ થઈ જશે અને તમને હું દોરો કાઢીને પણ દેખાડું છું. તો જો આ રીતથી ફિટ થઈ જવો જોઈએ અને આ રીતથી તમે જો આ જે છે ને, જો આ ઢાંકણું દેખાય છે એને આવી રીતે ખેંચશો ને એટલે નીકળી જશે. જુઓ, હવે ફિટ કરીને બતાવું. થયું ને ફિટ ફ્રેન્ડ્સ? તો આ રીતે બોબિન ફિટ થઈ જાય છે. હવે હું દોરો કાઢીને બતાવું છું. તો ફ્રેન્ડ, હવે હું તમને નીચેથી દોરો કાઢીને પણ બતાવી દઉં. જો ફ્રેન્ડ્સ, સરસ રીતે આસાનીથી દોરો નીકળી ગયો. તમને સાથે સાથે સિલાઈ પણ બતાવી દો. તો આ દોરો જે છે એને આ રીતની પાછળથી તમારે ખસેડી નાખવાનું અને પછી XYZ કોઈ પણ કાપડ છે તો તેની ઉપર સિલાઈ કરી નાખવાની. તો ફ્રેન્ડ, જો આ રીતની આપણી સિલાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ફ્રેન્ડ, ઝીણી મોટી સિલાઈ કરીને પણ મેં તમને દેખાડ્યું છે. તો હજી પણ કંઈ જાણવા માંગતા હો તો કમેન્ટમાં મને જરૂર કહેજો. તો અત્યારની માટે બાય બાય.